હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો? રેડી? આગળ વધીએ. ચલો, પ્રીવિયસ લેક્ચરનું યાદ કરો. મેં તમને પ્યુનેટ સ્ક્વેર આખું કરાવી દીધું હતું. એની અંદર યાદ રાખજો, પ્યુનેટ સ્ક્વેર છે એની અંદરથી એક વખત નીટનો ક્વેશ્ચન પૂછાયેલો છે. તમને આખું જે શું કીધું હતું આપણે, સૂત્ર હતું દ્વિપદીનું સૂત્ર, એ પણ મેં તમને કરાવ્યું હતું. આના આધારે પણ તમે નક્કી કરી શકતો હતો. પરંતુ એક જે સૌથી મહત્વની બાબત હતી, બરાબર, જે હતી કસોટી સંકરણ. પણ મેં તમને જે કસોટી સંકરણ કરાવ્યું હતું, એ કસોટી સંકરણ કોની ઉપરનું કયું ઉદાહરણ લઈને વાત કરી હતી? આપણા જે કસોટી સંકરણની અંદર મેં તમને જે આપણું એક સંકરણના પ્રયોગમાં ચાલ્યું આવતું હતું એનું જ કસોટી સંકરણ લઈ લીધું હતું. પણ આજે હું તમને જે વાત કરું છું, જે આપણી એનસીઆરટી છે છોકરાઓ, એની અંદર જે કસોટી સંકરણ આપેલું છે, એની અંદર જે કસોટી સંકરણ આપેલું છે એ જ કસોટી સંકરણને આપણે આગળ વધારશું. એ જ કસોટી સંકરણને આપણે આગળ શું કરશું? વધારશું. બરાબર છે? તો એની અંદર ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે કે કયું ઉદાહરણ લે છે, તો એ પુષ્પનું ઉદાહરણ લે છે. ઉદાહરણ કયું લે છે છોકરાઓ? એ પુષ્પનો રંગ. ઉદાહરણ કયું લે છે? પુષ્પનો રંગ. પણ જે પુષ્પનો રંગ છે છોકરાઓ, એ બે છે. તમને ખબર છે, વિરોધાભાસી લક્ષણ હશે. પુષ્પનો રંગ કેવો છે? બે. કાઈ સફેદ પુષ્પ ધરાવે અને કાઈ જાંબલી રંગના પુષ્પ ધરાવે. કાઈ સફેદ. ફટાફટ જાસુ, થોડાક રહેજો, તમને બધાને આવડશે હવે આ પ્રયોગ. કાઈ નહીં. તો સફેદ એટલે કે વ્હાઈટ, એના માટે એને શું રિપ્રેઝન્ટ કર્યું? ડબલ્યુ. અને તમને ખબર છે જનીનોની જોડ કેમાં હશે? હંમેશા મીન્સ કે કોઈ પણ લક્ષણને રિપ્રેઝન્ટ કરશે એ જનીનો હંમેશા કેમાં હશે? જોડમાં હશે, વૈકલ્પિક કારકો હશે. અને અહીંયા આ જે હશે એ કેવું હશે? સ્મોલ ડબલ્યુ. સમજાયું છે? પર્પલ કલર એટલે પી સમજીને સ્મોલ લેટરમાં ન લખતા. આટલું યાદ રહી ગયું. પરંતુ અહીંયા તમારે F1 અને F2 અને કેટલા ઊંચા મેળા, કેટલા નીચા મેળા, એની જેમ કેટલા સફેદ મેળા, કેટલા જાંબલી મેળા, એમ નથી જોવાનું. તમે કરાવો છો શું? કસોટી સંકરણ. તો જાંબલી સફેદ રંગના પુષ્પ કઈ બે સ્થિતિમાં મળી શકે? ઊંચા પ્રમાણે આની અંદર તમને ખબર છે બે રીતના સફેદ રંગના પુષ્પ હોઈ શકે. ડબલ્યુ એટલે આ પણ સફેદ, ડબલ્યુ અને ડબલ્યુ આ પણ સફેદ, અને આ હશે એ એક હશે ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ આ પણ સફેદ. તમને ખબર છે અહીંયા શું છે? આ કેપિટલ ડબલ્યુ શું છે? મીન્સ કે ડબલ્યુ અને ડબલ્યુ પણ કેપિટલ ડબલ્યુ, સ્મોલ ડબલ્યુ. આ કોણ છે? પ્રભાવી. આ પ્રભાવી છે એટલે આ કોઈ દિવસ અભિવ્યક્ત થશે નહીં. એ પ્રભાવી છે એટલે એ ત્યાં અભિવ્યક્ત થશે નહીં. એટલા માટે આ બે પ્રકારની સંભાવનાઓ છે સફેદ રંગના પુષ્પની. પણ મેં તમને જેમ કીધું હતું એમ એવી રીતના વિચારો તો કે તમે ક્યાંક ગયા, સફેદ રંગના પુષ્પ જોયા, હવે તમને એ જોઈને તો નહીં ખબર પડે ને છોકરાઓ કે આ સફેદ આ પ્રકારના સફેદ છે કે આ પ્રકારના સફેદ છે. તો તમે આનું ક્રોસિંગ કોની સાથે કરાવવાનું? પ્રચ્છન્ન સમયુગ્મી સાથે. આનું પ્રચ્છન્ન સમયુગ્મી સાથે તમારે ક્રોસિંગ કરાવવાનું. એટલે તમને ખબર પડી જશે કે એ કયા પ્રકારનું છે. આ પ્રકારના સફેદ રંગના પુષ્પ છે કે આ પ્રકારના સફેદ રંગના પુષ્પ છે. ક્લિયર? તો સમજો એને શું કર્યું. પહેલા લઈ લ્યો ડબલ્યુ અને એનું સંકરણ તમારે કોની સાથે કરાવવાનું? સ્મોલ ડબલ્યુ સાથે. થોડુંક આ સાઈડ લો, બે સમાઈ જાય. કેપિટલ એનું સ્મોલ સાથે. કેવી રીતના? આનું આની સાથે, આનું આની સાથે. વારાફરતી બેયનું સંકરણ મીન્સ કે બંનેનું ફલન કરાવો તો તમને ખબર છે શું જન્યુ બનશે? કેપિટલ થોડુંક વ્યવસ્થિત. આ બાજુ સ્મોલ. આ પી પેરેન્ટ હશે, આ શું હશે? એના જન્યુઓ. મૂકો પ્યુનેટ સ્ક્વેરમાં. થોડુંક નીચે લઈ લો. પ્યુનેટ સ્ક્વેરમાં લ્યો, એક બાજુ આ જન્યુઓ અને એક બાજુ આ જન્યુઓ. અહીંયા મૂકો કેપિટલ, સ્મોલ. આ મેં તમને ટી માટે તો પ્રયોગ સમજાવ્યો જ છે. અહીંયા સ્ક્વેર આખું બનાવો. આનું આની સાથે તો કેપિટલ ડબલ્યુ, સ્મોલ ડબલ્યુ. આનું આની સાથે કેપિટલ ડબલ્યુ, સ્મોલ ડબલ્યુ. પહેલાનું હવે આ તો આખું ગયું. બીજાનું આ બે સાથે તો કેપિટલ ડબલ્યુ, સ્મોલ.
રિઝલ્ટ શું મળ્યા? બધામાં પ્રભાવી હાજર છે, તો 100% શું મળ્યા? ઊંચા. સોરી, જો તમે કરશો તો હું આવું જ કરીશ. 100% કેવા મળ્યા? સફેદ. 100% કેવા પુષ્પના આપણને મળશે? સફેદ પુષ્પ. પરંતુ હવે સમજો, આની આ જે વસ્તુ છે એને હું બીજી જગ્યાએ લઈ જાઉં છું, એટલે એક સંભાવનાઓ આ થઈ. પણ હવે આ પણ સફેદ પુષ્પ છે, આનું આની સાથે ક્રોસિંગ કરાવી નાખ્યું. હવે બીજાનું આની સાથે કરો છો, એટલે કે W સ્મોલ w ઇન્ટુ સ્મોલ અને સ્મોલ ક્રોસિંગ કરાવશો તો તમારી પાસે બે પ્રકારના શું મળશે? જન્યુઓ મળશે. કેપિટલ W, સ્મોલ w, અને આ બાજુ તો સ્મોલ w અને સ્મોલ w. મૂકો તો એના માટે આખી એક પ્રકારની બોક્સિસ પ્યુનેટ સ્ક્વેર. પ્યુનેટ સ્ક્વેર મૂકો તો આપણને શું રિઝલ્ટ મળશે? તો બે બાજુ પહેલા મૂકી દો કેપિટલ W સ્મોલ w, સ્મોલ w સ્મોલ w. હંમેશા યાદ રાખવાનું, આવી મિસ્ટેક ન કરતા. માનો કે આ નર છે તો રિપ્રેઝન્ટ કરો નર સાથે, આનું માદા સાથે. આ છે ઈ, આ નર માદા છે, બરાબર? તો આ માદા હોય તો આ માદા, અને આ છે ઈ નર છે તો આને નરમાં મૂકી દો. હવે તમે જ્યારે બંને વચ્ચે ક્રોસિંગ કરાવો છો તો એટલે કેપિટલ W સ્મોલ w, આનું આની સાથે તો કેપિટલ W સ્મોલ w, આનું આની સાથે સ્મોલ w સ્મોલ w, અને પાછું રિઝલ્ટ મળશે સ્મોલ w સ્મોલ w. શું રિઝલ્ટ મળ્યું આના ઉપરથી તમને? તો આમાં બંને જગ્યાએ કેપિટલ હાજર છે. બંને જગ્યાએ કેપિટલ હાજર છે. તો જો બંને જગ્યાએ કેપિટલ હાજર હોય છોકરાઓ, તો યાદ રાખવાનું 50% તમને કેવા મળશે? ઊંચા છોડ, અને 50% છોડ કેવા મળશે? નીચા છોડ. 50% છોડ તમને કેવા મળ્યા? ઊંચા, અને 50% છોડ કેવા મળે છે છોકરાઓ તમને? નીચા. તો હવે તમે સમજો, સેમ થિંગ મેં જે ગયા તા, પાછું ઊંચા ને નીચા. 50% સફેદ, 50% જાંબલી. સુધારી નાખજો લખ્યું હોય તો. અહીંયા તો બરાબર જ છે, સફેદ 100% સફેદ. અહીંયા 50% તમને સફેદ રંગના પુષ્પ, અને અહીંયા 50% તમને જાંબલી રંગના પુષ્પો. શું ખબર પડી આના ઉપરથી? અજ્ઞાત ફ્લાવર જોયું હતું પહેલા, ત્યારે તમને આ નહોતી ખબર આ છે કે આ છે, એ નહોતી ખબર. પણ એ આખું ઈ છોડ છે એની પરાગરજ લીધી, અને એનું સંકરણ આની સાથે, અને બીજી વખત પરાગરજ લીધી, એકનું સંકરણ આની સાથે. આ તમને જે મળ્યું છોકરાઓ, એ હું મળ્યું તમને F2 પેઢી, સોરી F1 પેઢી. તો તમને જ્યારે રિઝલ્ટ 50-50% મળે, 1:1 મળે, ત્યારે તમારે સમજી જવાનું કે જો જાંબલી રંગના પુષ્પ આવ્યા તો એના પિતૃઓ કયા પ્રકારના હશે? આ પ્રકારનું જનીન સ્વરૂપ. અને જો એની અંદર રિઝલ્ટ આવું મળ્યું કે એકય સફેદ રંગની, બધા જ એટલે બધા સફેદ રંગના જ મળ્યા, એક પણ જાંબલી રંગના પુષ્પ જોવા ન મળ્યા, તો સમજી જાજો કે તમારું જે આ અજ્ઞાત હતું, આ બંને પહેલા અજ્ઞાત હતા, એ હવે કેવું છે? આ W પણ કેવું? કેપિટલ W વાળું, નહીં કે કેપિટલ W સ્મોલ w વાળું. સમજાઈ ગયું કે ન સમજાણું? એકદમ ઇઝી છે, થોડુંક માઇન્ડ વાપરજો. મેં બંને પ્રકારના ઉદાહરણો તમારી સામે શું કર્યા છે? મૂકી દીધા. પહેલાનું ઉદાહરણ પણ મૂક્યું અને પછીનું ઉદાહરણ પણ મૂકી દીધું. તો અહીંયા તમારું કસોટી સંકરણ શું થઈ ગયું છોકરાઓ? પૂરું થઈ ગયું. શું થઈ ગયું? કસોટી સંકરણ પૂરું થઈ ગયું. થોડુંક આગળ જોઈએ હવે, ચલો. ચલો હવે એક સંકરણના પ્રયોગો ઉપરથી, નિરીક્ષણ ઉપરથી મેન્ડલે પોતે શું આપ્યા? અમુક નિયમો આપ્યા. લખીએ આપણે. એક સંકરણના પોતાના પ્રયોગ ઉપરથી મેન્ડલે બે નિયમો રજૂ કર્યા.
બંને નિયમ એટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમને ખૂણે ખાંચ કે ગમે એ રીતના આવી શકે. આ જે નિયમો એને આપ્યા એને આનુવંશિકતાના નિયમો કે આનુવંશિકતાના સિદ્ધાંતો કહેવામાં આવે છે. મેન્ડલના આ નિયમોને આનુવંશિકતાના સિદ્ધાંતો શું થાય છે કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એને આનુવંશિકતાના સિદ્ધાંતો કહેવામાં આવે છે. તમને લોકોને પ્રશ્ન ફેરવીને એવું પૂછી શકે કે આનુવંશિકતા માટેના સિદ્ધાંતો આપો. તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે આનુવંશિકતાના સિદ્ધાંતો આપો, ત્યારે યાદ રાખજો આનુવંશિકતા માટેના સિદ્ધાંતો છે એ શું છે? મેન્ડલના બે નિયમો. મેન્ડલના જે આ બે નિયમો છે છોકરાઓ એને કઈ રીતના આપ્યા છે તો સમજજો. મેન્ડલનો પ્રથમ નિયમ અને મેન્ડલનો દ્વિતીયક નિયમ. પ્રથમ નિયમ મેન્ડલનો કયો નિયમ કીધો એને? પ્રથમ નિયમ. અને પછી વાત કરશે મેન્ડલનો બીજો નિયમ. આ કેની વાત કરી હતી? મેન્ડલના બીજા નિયમની. સમજાય છે? બરાબર. તો આ જે પ્રથમ નિયમ છે મેન્ડલનો, આ છે મેન્ડલનો બીજો જે નિયમ છે છોકરાઓ, એની અંદર ખાસ તમારે જો કોઈ વસ્તુ યાદ રાખવાની થશે, બરાબર, તો પ્રથમ નિયમને શું કહેવામાં આવે છે? પ્રથમ નિયમને મેન્ડલનો પ્રભુતાનો નિયમ પણ કહેવામાં આવે છે. મેન્ડલના આ પ્રથમ નિયમને પ્રભુતાનો નિયમ પણ શું થાય છે કહેવામાં આવે છે. મેન્ડલના આ પ્રથમ નિયમને શું કહેવામાં આવે છે? પ્રભુતાનો, લો ઓફ ડોમિનેન્સી. બરાબર છે. તમને ઇંગ્લિશમાં કદાચ પૂછાઈ જાય તો યાદ રાખજો મેન્ડલનો પ્રથમ નિયમ, મેન્ડલનો વારસાગમનનો નિયમ, મેન્ડલનો પ્રભુતાનો નિયમ અને લો ઓફ ડોમિનેન્સી. આ બાજુ જઈએ જેને મેન્ડલનો બીજો નિયમ અને એવું નથી લખવું અને વિશ્લેષણનો નિયમ પણ કહેવાય, જેને મેન્ડલના બીજા નિયમના શું કહેવામાં આવે છે? વિશ્લેષણનો પણ નિયમ કહેવાય. આને કહેવાય લો ઓફ સેગ્રીગેશન. આને શું કહેવાય? લો ઓફ સેગ્રીગેશન. અને આને શું કહેવામાં આવે છે? લો ઓફ ડોમિનેન્સી અથવા લો ઓફ ડોમિનન્ટ. ક્લિયર થઈ ગયું છોકરાઓ? આ છે મેન્ડલનો પ્રથમ નિયમ, આ બાજુ મૂક્યો મેં મેન્ડલનો બીજો નિયમ. અને મેન્ડલે પોતે કેટલા નિયમો આપ્યા? આવી રીતના બે નિયમો આપ્યા, જેમાં આપણે શરૂઆત કેનાથી કરીએ છીએ? મેન્ડલના પ્રથમ નિયમથી. શેનાથી શરૂઆત કરીએ છીએ આપણે? મેન્ડલના પ્રથમ નિયમથી. જોઈએ શું કહે છે મેન્ડલનો પ્રથમ નિયમ. તો કે મેન્ડલે વાત કરી કે કોઈ પણ પ્રકારના લક્ષણોનું નિર્ધારણ કરતા કારકો. પહેલો નિયમ, અત્યારે હવે આપણે વાત કરીએ છીએ પહેલા નિયમની. કોઈ પણ લક્ષણનું નિર્ધારણ કરતા કારકો હંમેશા શું હોય છે? નિર્ધારણ કરતા કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. કોઈ પણ લક્ષણનું નિર્ધારણ વ્યવસ્થિત રીતે લખીએ, ટેક્સ્ટબુક પ્રમાણે જઈએ. નિર્ધારણ હંમેશા કારકો, વડ મૂક્યો છે કારકો કહેવાતા સ્વતંત્ર ઘટકો દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? એક વખત ફરીથી
ગોખતા નહીં, પોતાની રીતે લખજો. મને ખુદને જ આ વર્ડ છે ભૂલાય છે, નિર્ધારણ કરવું. એના કરતાં બેટર તમને જો જે યોગ્ય લાગે ને લખજો. કોઈ પણ લક્ષણનું અભિવ્યક્તિ હંમેશા લખો. કોઈ પણ લક્ષણની અભિવ્યક્તિ માટે અથવા નિર્ધારણ માટે હંમેશા શું આવેલા હોય? કારકો કહેવાતા સ્વતંત્ર ઘટકો આવેલા હોય. કેમ સ્વતંત્ર ઘટકો કીધા? કેમ કે એ એકબીજામાં ઇન્ટરફિયર કરતા નથી. એને શું કીધા? સ્વતંત્ર ઘટકો કીધા, જે એકબીજાનામાં ઇન્ટરફિયર કરતા નથી. તો એ શું કહે છે? કોઈ પણ લક્ષણનું નિર્ધારણ હંમેશા કારકો કહેવાતા સ્વતંત્ર ઘટકો દ્વારા જ થાય છે. સ્વતંત્ર ઘટકો દ્વારા જ થાય છે. બીજો પોઈન્ટ કહે છે આ કારકો હંમેશા જોડમાં જ આવેલા હોય. આ કારકો હંમેશા જોડમાં જ આવેલા હોય છે. સમજાય છે કે નથી સમજાતું? પરંતુ જો બે પોઈન્ટ બહુ ઇઝી છે. તમને અત્યાર સુધી વાત તો કરી જ છે મેં કે આ જે જનીનો છે બરાબર, અને આપણે અલ્ટિમેટલી મેન્ડલે ત્યારે એ જમાનામાં કારકો કીધા હતા, પણ એ હંમેશા લક્ષણોની અભિવ્યક્તિ કરવા માટે આવેલા છે. હંમેશા કેમાં હશે? જોડમાં. કેમાં આવેલા હશે? એ હંમેશા જોડમાં. પરંતુ શું વાત કરે છે? એ કારકોની આ જોડ છે, કારકોની આ જોડ છે. જો બંને કારક સરખા હોય, બંને કારકો સરખા હોય બરાબર, એવું પણ બની શકે. અને બંને કારકો કેવા હોય? અસમાન પણ હોઈ શકે છે. જોઈએ અહીંયા, ચલો. લક્ષણ માટે આવેલ જનીનોની, જનીન વર્ડ ન લખતો ખોટું લાગશે ને મેન્ડલને, કારકની જોડ, શું? કારકોની જોડ સમાન કે અસમાન હોઈ શકે છે. સમાન પૂછશે ત્યારે આવી રીતના, અને અસમાન પૂછે ત્યારે આવી રીતના. એટલે આપણે કન્ફ્યુઝ નથી થવાનું. તમે એમ કહેશો મેડમ આમ કેમ કીધું સમાનમાં? તો સમાન એટલે સમયુગ્મી. સમાન એટલે બંને વૈકલ્પિક કારકો ભલે ને પ્રભાવી લક્ષણ માટે હોય કે પ્રચ્છન્ન લક્ષણ માટે હોય, પ્રભાવી લક્ષણ માટે હોય કે પ્રચ્છન્ન લક્ષણ માટે હોય, સમાન કે અસમાન, અસમાન એટલે વિષમયુગ્મી હોઈ શકે છે. સમાન કે અસમાન હોઈ શકે છે. પરંતુ ખાસ યાદ રાખજો બરાબર, પરંતુ જો તે અસમાન હોય, પરંતુ જો તે અસમાન હોય બરાબર, તો યાદ રાખજો જેમાં એક પ્રભાવી હશે, અહીંયા આપણે મૂકવાનું કેપિટલ, અને એક શું હશે? પ્રચ્છન્ન હશે. માનો કે કદાચ તમને નીચે ન દેખાતું હોય તો યાદ રાખજો મેં શું લખ્યું છે? કારકોની જોડ સમાન કે અસમાન એટલે કે સમયુગ્મી કે વિષમયુગ્મી હશે. એટલે બે વૈકલ્પિક કારકો જો અસમાન હશે ત્યારે એક હંમેશા બીજા ઉપર કેવું હશે? પ્રભાવી. તો અહીંયા કેપિટલ ટી છે ઈ એક કેવું હશે? પ્રચ્છન્ન હશે. તો અહીંયા સ્મોલ ટી હશે, ઈ કેવું હશે? પ્રચ્છન્ન. આ તો પહેલા નિયમ પ્રમાણે મીન્સ કે પહેલો જે એક્સપેરિમેન્ટ એક સંક્રમણનો કર્યો એના ઉપરથી હું તમને વાત કરું છું. બંને વૈકલ્પિક કારકો જો સમયુગ્મી હોય તો કોઈ પ્રકારનો પ્રશ્ન થતો નથી, પરંતુ જો બંને વૈકલ્પિક કારકો અસમાન હોય ત્યારે એમાંનું એક કેવું હશે? ઈ પ્રભાવી, અને એક કેવું હશે? ઈ છોકરાઓ પ્રચ્છન્ન હશે. આટલા સુધી ક્લિયર થાય છે કે આમાં કોઈ પ્રકારનો ડાઉટ છે? બરાબર, ઇઝી છે, કોઈ પ્રકારનો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ચલો હવે શું કહે છે? આ થઈ ગયો મેન્ડલનો પ્રથમ નિયમ. હજી એક વખત તમને રિવાઇઝ કરાવી દઉં. મેન્ડલનો પ્રથમ નિયમ, મેન્ડલનો દ્વિતીયક નિયમ એટલે કે બીજો નિયમ, એને વિશ્લેષણનો નિયમ કહેવાય, સેગ્રીગેશનનો નિયમ કહેવાય, અને પ્રથમ નિયમ કહેવાય, લો ઓફ ડોમિનન્સી કહેવાય, અને પ્રભુતાનો નિયમ પણ કહેવાય. કોઈ બીજી રેફરન્સ બુકને વાંચશો તો પાછી તમને એક સંક્રમણનો પ્રયોગ અહીં આપશે. તમે જો ગુજરાત બોર્ડની જૂની ટેક્સ્ટ બુક જોઈ હોત તો તમને એકને એક પ્રયોગ કેટલી વાર આપે છે તમને આ નિયમ સમજાવવા માટે. હવે તમને કાંઈ એક 2 માર્કમાં પ્રભુતાનો નિયમ પૂછે તો ઠીક છે, પણ માનો કે તમને 3 માર્ક્સમાં પૂછ્યો તો આટલું જ લખશો નહીં.
3 માર્ક્સમાં પૂછે તો તમારે અહીંયા ઉદાહરણ મૂકી દેવાનું કયું એક સંકરણના પ્રયોગવાળાનું. ત્યાં તમારે પહેલી પેઢીમાં કહેવાનું કે અહીંયા અસમાન જન્યુઓની જોડ છે, અથવા એમ કહી શકો અસમાન શું છે જનીનોની જોડ છે, જેથી કરીને એક છે એ કેપિટલ, બીજો છે સ્મોલ છે, એક છે એ પ્રભાવી છે, એક છે એ પ્રચ્છન્ન છે. પણ F2 પેઢીમાં તમારે પાછું થોડું ઘણું બોર્ડ એનું જે લખતા હતા એ લખી અને પાછું નીચે મૂકવાનું કે F2 પેઢીમાં પણ આવું થાય છે, પરંતુ એમાં 2 પ્રકારના રિઝલ્ટ જોવા મળે છે, પ્રચ્છન્ન પણ આવે છે અને પ્રભાવી પણ અભિવ્યક્ત થાય છે. ક્લિયર થયું? તો તમારે અહીંયા મૂકી દેવાનું છે. આટલું એક વખત જોઈ લો ફરીથી. કોઈ પણ લક્ષણનું નિર્ધારણ હંમેશા કારકો કહેતા ઘટકો દ્વારા જ થાય. એટલે કે લક્ષણો હંમેશા અભિવ્યક્તિ કોના દ્વારા થાય? કારકો દ્વારા. અભિવ્યક્તિ કોના દ્વારા થાય છે? કારકો દ્વારા. આ કારકો હંમેશા જોડમાં જ આવેલા હોય. કારકો હંમેશા શેમાં આવેલા હોય છે? જોડમાં જ આવેલા હોય છે. ક્લિયર? લક્ષણ માટે આવેલા આ કારકોની જોડ સમાન કે અસમાન હશે. સમાન એટલે સમયુગ્મી, અસમાન એટલે અસમયુગ્મી, અને સમાન એટલે આ સમયુગ્મી પ્રભાવી, સમયુગ્મી પ્રચ્છન્ન. અસમાન એટલે કેપિટલ T સ્મોલ t પણ પ્રભાવી પ્રણુ હશે. જો એ અસમાન હોય તો એમાં એક હશે એ પ્રભાવી હશે અને એક હશે કેવું હશે? પ્રચ્છન્ન હશે. એક હશે કેવું હશે? પ્રભાવી હશે અને એક હશે કેવું હશે? પ્રચ્છન્ન હશે. બરાબર છે. બીજો જે નિયમ છે એ કયો છે? વિશ્લેષણનો નિયમ. હવે જે નિયમ આપણે ભણવા જઈ રહ્યા છીએ છોકરાઓ, બરાબર, એ નિયમ કયો છે? મેન્ડલનો બીજો નિયમ, મેન્ડલનો વિશ્લેષણનો નિયમ અને મેન્ડલનો લો ઓફ સેગ્રીગેશનનો નિયમ. ક્લિયર થઈ ગયું છોકરાઓ? બરાબર. સો હવે આપણે ભણીએ છીએ મેન્ડલનો વિશ્લેષણનો નિયમ. ઓકે. તો હવે વાત કરશું આપણે મેન્ડલનો જે બીજો નિયમ છે એ બીજો નિયમ કયો છે? તો કે વિશ્લેષણનો નિયમ. એ કયો નિયમ છે? મેન્ડલનો વિશ્લેષણનો શું છે? આખો મુખ્ય નિયમ છે. તમને ખાલી નિયમ પણ લખી શકો, એમાં કોઈ પણ પ્રકારનો વાંધો જ નથી. ચલો, શું કહે છે આ નિયમ? એમનેમ સમજીએ શું કહે છે. આ નિયમ પ્રમાણે એ એવું કહે છે છોકરાઓ કે કોઈ પણ દિવસ, સમજજો, કોઈ પણ દિવસ જન્યુઓ એટલે કે જે એલીલ હતા એકબીજા સાથે મિશ્ર થયા વગર સાથે રહે છે. પહેલું જ વાક્ય સરખી રીતને સમજજો પ્રોપરલી કે એલેલ એકબીજા સાથે શું થાય છે? મિશ્ર થયા વગર. શું કીધું મેં? મિશ્ર થયા વગર શું થાય છે? સાથે રહે છે. એનો મતલબ શું કાઢજો? કે કોઈ પણ પ્રકારના જન્યુઓ છે, બરાબર છે, એ ક્યારે બનશે? કેમાંથી બનશે? એલએલમાંથી બનશે. એટલે કે વૈકલ્પિક કારકોમાંથી બનશે. શેમાંથી બનશે? વૈકલ્પિક કારકો. પણ આ બંને છે એ એકબીજામાંથી એટલે કે ક્યારે પણ શું નહીં થાય? મિશ્ર નહીં થાય. એટલે માનો કે તમે કોઈ સલાડ બનાવ્યું છે, બરાબર છે, એની અંદર તમે કોબીસ એડ કરો છો, ટોમેટોસ એડ કરો છો, બધું છે, કેપ્સિકમ છે, પરંતુ એ બીજા સાથે મિશ્ર છે, પરંતુ તમે એને અલગ કરવું હોય તો કરી શકો? હા, કરી શકો. એટલે શું કહે છે કે આ બંને એકબીજા સાથે મિશ્ર થયા વગર રહે છે. એનું કારણ આપે છે. શું કહે છે? જો ટેક્સ્ટ બુકમાંથી વાંચજો પ્રોપરલી, તમને કહેશે કે F2 પેઢીમાં, ખાસ કરીને યાદ રાખજો, F2 પેઢીમાં બંનેના લક્ષણો જોવા મળે. બંનેના લક્ષણો શું થાય છે? અભિવ્યક્ત થાય છે. બંનેના લક્ષણો શું થાય? અભિવ્યક્ત થાય. પરંતુ F1 પેઢીમાં આવું થતું નથી. F1 પેઢીમાં ખાસ કરીને આવું થતું નથી. એટલે એવું કહે છે કે જે લક્ષણો F1 પેઢીમાં હતા, બરાબર, ઈ શું કહે છે? F2 પેઢીમાં શું થયું? એ લક્ષણો આવ્યા, એ એક્સપ્રેસ થયા. ક્યાં? F2 પેઢીમાં. જે ક્યાં નહોતા થયા? તો કે F1 પેઢીની અંદર અભિવ્યક્ત થયા હતા નહીં. તો આનો મતલબ ઉપરની તરફ શું કીધું તું? એલીલ છે એ એકબીજા સાથે
મિશ્ર થયા વગર રહે છે, સાથે જ હોય પણ કોઈ દિવસ એકબીજા સાથે મિશ્ર થતા નથી. જે F2 પેઢીમાં અભિવ્યક્ત થયા પરંતુ જે F1 પેઢીમાં અભિવ્યક્ત થયા નથી. ક્લિયર છોકરાઓ? આટલું બરાબર છે. હવે શું કહે છે આ લક્ષણોમાં? પિતૃમાં બંને એલેલ આવેલા હોય છે. પેરેન્ટ્સની અંદર શું હોય છે? બંને એલેલ આવેલા હોય. પિતૃની અંદર બંને એટલે તમને ખબર છે, માનો કે ઊંચા હોત છોકરાઓ તો કઈ કઈ પોસિબિલિટી હોત? કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી. ઊંચા ય એટલે લક્ષણ કહું છું અહીંયા, નહીતર તો તમે ખાલી ટી આ મૂકશો અને સ્મોલ ટી, સ્મોલ ટી. આ ત્રણ પ્રકારની સંભાવનાઓ છે. આ શું છે? ત્રણ પ્રકારની સંભાવનાઓ છે. ખાસ યાદ રાખજો, બંને એલીલ આવેલા હોય, બંને એલીલ આવેલા હોય છે. બંને એલીલ આવેલા હોય છે પરંતુ જન્યુના નિર્માણ દરમિયાન બંને કારકો છે એકબીજાથી શું થઈ જાય? અલગ થઈ જાય. માનો કે આ કેપિટલ ટી છે, આ બંને શું છે છોકરાઓ? કારકો. હવે તમારે આમાંથી જન્યુઓ બનાવવા છે. નીચેની તરફ જાજો, આ બંનેમાંથી તમારે શું બનાવવા છે? જન્યુઓ બનાવવાના છે. આ બંને શું થઈ જશે? અલગ થઈ જશે. આ બાજુ એક કેપિટલ ટી, આ બાજુ બીજું કેપિટલ ટી. એનો મતલબ એવો કાઢવો કે આ બાજુ શું આવી ગયું? હવે આ શું બન્યા? જન્યુઓ. તો સેન્ટેન્સ આખું સમજ્યા કે નહીં? કારકો માંથી જન્યુઓના નિર્માણ દરમિયાન આ બંને કારકો એકબીજાથી કેવા થઈ જાય છે? અલગ થાય છે. આ બંને કારકો કેવા થાય છે? એકબીજાથી અલગ થાય છે. પરંતુ હવે સમજજો સરખી રીતના, બરાબર છે? હવે શું કહે છે? આટલું ત્યાં સુધીમાં જો એક વખત હજી જોઈ લો. વિશ્લેષણનો નિયમ એટલે કેનો નિયમ કહેવાય? સેગ્રીગેશનનો નિયમ. વિશ્લેષણનો નિયમ એટલે કેનો નિયમ કહેવાય? સેગ્રીગેશનનો નિયમ. એલીલ છે એકબીજા સાથે મિશ્ર થયા વગર સાથે રહે, એમાં તમને કોઈને કઈ વાંધો નહીં હોય. હવે શું કહે છે? F2 પેઢીમાં બંને લક્ષણો અભિવ્યક્ત થયા હતા. એટલે ક્યાં? ઊંચા અને નીચા બે લક્ષણો અભિવ્યક્ત થયા હતા. પરંતુ જે F1 પેઢીમાં તમને શું થયું હતું? બધા આવા મળ્યા હતા. બધા વિષમ યુગ્મી ઊંચા. કેવા મળ્યા હતા તમને? વિષમ યુગ્મી ઊંચા. પરંતુ P એટલે કે પેરેન્ટ્સના બંને એલીલ આવેલા જ હોય, બધા એલીલ આવેલા જ હોય. પરંતુ શું કહે છે કે જ્યારે પેરેન્ટ્સમાંથી આ પેરેન્ટ્સ હોય એમાંથી માનો કે જન્યુઓનું નિર્માણ કરવાનું હોય ત્યારે આ બંને એલીલ છે એકબીજાથી શું થઈ જાય છે? અલગ થઈ જાય છે. જન્યુઓના નિર્માણ દરમિયાન આ બંને એલીલ છે એકબીજાથી શું થઈ જાય છે? અલગ થઈ જાય છે. ક્લિયર થાય છે આટલી વસ્તુ? બરાબર. તો હવે નેક્સ્ટ પોઈન્ટ તરફ આપણે આગળ વધીએ. બરાબર. હવેનો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ શું કહેવા માંગે છે તમને? હવે આ નિયમ પ્રમાણે એવું કહે છે કે જ્યારે જન્યુઓનું નિર્માણ થાય છે, હવે જ્યારે શું થાય છે? જન્યુનું નિર્માણ થાય છે, સમજો, બરાબર છે? ત્યારે આ જન્યુઓ છે પણ બન્યા બે જન્યુઓ બનશે, પરંતુ બંને જન્યુઓ છે એ કોષમાં શું થશે? એક સાથે દાખલ થશે નહીં, ખાલી એક જ જન્યુ દાખલ થશે. શું દાખલ થશે? એક જ જન્યુ છે એ શું થશે? દાખલ થશે. બંને દાખલ થઈ શકે નહીં. જેમ કે મેં તમને અહીંયા પણ વાત કરી હતી, એક બાજુ કેપિટલ ટી, આ બાજુ પણ કેપિટલ ટી, પણ આ બંને નહીં દાખલ થાય. જ્યારે ફલન થશે ત્યારે આ કેપિટલ ટી આવવાની સંભાવના રહેશે કા આ કેપિટલ ટી આવવાની. હવે તમને શું કહેશે કે જ્યારે સમયુગ્મી પિતૃ હોય, એટલે કે આવા પિતૃ હોય, અહીંયા લખી પણ દઉં, પિતૃઓ કેવા હોય? સમયુગ્મી પિતૃ. કેવા પિતૃ હોય છોકરાઓ? સમયુગ્મી પિતૃઓ હોય ત્યારે તેના દ્વારા ઉત્પન્ન થયેલા બંને જન્યુઓ કેવા હશે? સમાન. પરંતુ માનો કે પિતૃઓ વિષમ યુગ્મી છે, અહીંયા લખી દીધું મેં વિષમ યુગ્મી, ત્યારે એના દ્વારા બનતા બંને જનીનો છે, બંને જન્યુઓ છે એ કેવા હશે? અસમાન. બંને કેવા હશે? અસમાન. હવે શું કહે છે? જ્યારે વિષમ યુગ્મી પિતૃઓ દ્વારા બંને પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે ત્યારે પ્રત્યેક એલેલ સરખા પ્રમાણમાં જ વિસ્તરણ પામે છે અથવા કે સરખા પ્રમાણમાં જ જાય છે. એટલે કે 50% આ જવાની સંભાવના રહેશે અને 50% સંભાવનાઓ કોની રહેશે? આ પ્રકારની જવાની રહેશે. ક્લિયર થાય છે હું શું કહેવા માંગુ છું? 50% આ પ્રકારની અને 50% આ પ્રકારની.
કે આમાં કોઈ પ્રકારનો તમને વાંધો છે? સિમ્પલ વસ્તુ છે, આખો નિયમ જોઈ જાઓ. હું તમને કદાચ આવી રીતના પેજમાં હોય તો તમને કદાચ તકલીફ થતી હોય તો હું નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે વાત કરીશ તમને એક વખત સમજાવી પણ દઈશ. બરાબર, શું કહેવા માંગે છે કે કોઈ પણ જન્યુઓ છે, એલીલ છે, બરાબર, એમાંથી બનવાના છે. જન્યુઓ કેમાંથી બનવાના છે? એલીલમાંથી. તો એ એલીલ છે એકબીજા સાથે મિશ્ર થયા વગર રહે છે. એ એલીલ એકબીજા સાથે કેવી રીતના રહે છે છોકરાઓ? મિશ્ર થયા વગર રહે છે, સાથે હોય પણ એકબીજા સાથે મિશ્ર થતા નથી. સેકન્ડ પોઈન્ટ કયો ભણ્યા હતા? F2 પેઢીની અંદર જે લક્ષણો પુનઃ અભિવ્યક્ત થયા. પુનઃ અભિવ્યક્ત કેમ કે એના પિતૃઓ પાસે લક્ષણ હતા, F1 પેઢીમાં ન આવ્યા. એ લક્ષણો F1 પેઢીમાં ન આવ્યા પરંતુ પાછા કેમાં આવી ગયા? F2 પેઢીમાં. પણ પાછા F1 માં તો એ દેખાતા જ નથી. આના ઉપરથી એવું કહે છે કે જ્યારે પિતૃઓમાં બંને એલીલ હાજર જ હોય, આ હોય કેપિટલ T અને સ્મોલ t, આ બંને આવેલા જ હોય પણ અભિવ્યક્ત ખાલી કોણ થાય? કેપિટલ T. કારણ શું છે? કારણ શું કામ આવું આપ્યું? કેમ કે તો પ્રભાવી છે અને બીજું કે જ્યારે અભિવ્યક્ત થતા હોય ત્યારે એના જ્યારે જન્યુઓ બનાવવાના હોય ત્યારે બે કેવા થઈ જશે? અલીલ એકબીજાથી અલગ પડી જશે. એ બંને અલીલ્સ એકબીજાથી કેવા પડી જશે? અલગ પડી જશે. તો આ આખો નિયમ સમજાવવા શું માંગે છે? સમજો. આખો નિયમ છોકરાઓ તમને એવું સમજાવવા માંગે છે કે જ્યારે પિતૃઓમાં અમુક લક્ષણો છે એ જે અભિવ્યક્ત નથી થતા એનો મતલબ એવો નથી કે ત્યાં એ જન્યુઓ ન આવેલા હોય, બરાબર, અથવા ત્યાં એલીલ નથી. એ બની શકે કે નવા પ્રકારની એટલે કે નવી જનરેશનની અંદર એ પાછા આવી અને એકબીજા સાથે શું થાય? નવી અભિવ્યક્તિ દર્શાવી શકે.